લોકસભા ચૂંટણી બાદ સંસદનું પ્રથમ સત્ર હંગામાની સાથે સમાપ્ત થયું। સંસદના સત્ર દરમિયાન પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર વિવાદ જોવા મળ્યો। આ દરમિયાન પીએમ મોદી આક્રમક અંદાજમાં જોવા મળ્યા તો રાહુલ ગાંધી પણ સત્તા પક્ષના કેન્દ્રમાં રહ્યા, જ્યારે વિપક્ષના વોકઆઉટથી સદનનું પ્રથમ સત્ર સમાપ્ત થયું। લોકસભા ચૂંટણી બાદ 24 જૂનથી શરૂ થયેલા સંસદનું પ્રથમ સત્ર પૂર્ણ થયું છે। રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી। લોકસભા ચૂંટણી પછીના પ્રથમ સત્રમાં પક્ષ અને વિપક્ષ બંને ચૂંટણી મોડમાં જોવા મળ્યા હતા। બંધારણને લઈને વિપક્ષ આક્રમક દેખાયો તો એનડીએના સાંસદોએ સંસદમાં એવો સંદેશ આપવાની કોશિશ કરી કે વિપક્ષે ચૂંટણી દરમિયાન બંધારણ જેવા મુદ્દાઓને લઈને ભ્રમ ફેલાવ્યો હતો। સાથે શાસક પક્ષના સભ્યોએ ઇમરજન્સીને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે કોંગ્રેસે જ બંધારણની હત્યા કરી, જ્યારે અમારા જેવા લોકો બંધારણના કારણે અહીં પહોંચ્યા છે। प्रधानमंत्री संवैधानिक पद है। प्रधानमंत्री के पद के ऊपर एनएसी बैठ जाना, ये कौन से संविधान में से लाए थे व्यवस्था? किस संविधान में से बनाया था आप लोगों ने? आपने देश के प्रधानमंत्री पद की गरिमा को चकनाचूर कर दिया था और रिमोट पायलट बनकर के आप उसके माथे पर बैठ गए थे। कौन सा संविधान आपको अनुमति देता है? आदरणीय सभापति जी, जरा ये बताएं हमको, वो कौन सा संविधान है जो एक सांसद को कैबिनेट के निर्णय को सार्वजनिक रूप से फाड़ देने का हक दे देता है? आदरणीय सभापति जी, मैं बहुत गंभीरता से कह रहा हूं कि देश में कांग्रेस संविधान की सबसे बड़ी विरोधी है। સંસદ સત્ર દરમિયાન વિપક્ષી સભ્યોએ નીટ પેપર લીકને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો। સાથે વિપક્ષે નીટ મુદ્દે સંસદમાં હંગામો મચાવી વોકઆઉટ કર્યું। જોવા જઈએ તો સંસદની શરૂઆતથી અંત સુધીમાં 3 મુદ્દા પ્રમુખ રહ્યા હતા। આ મુદ્દાઓમાં બંધારણ, અનામત અને નીટનો સમાવેશ થયો હતો। તો બીજી તરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શરૂઆતથી સત્રના અંત સુધી શાસક પક્ષના હુમલાના કેન્દ્રમાં રહ્યા હતા। આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલે તેમના 90 મિનિટના સંબોધનમાં ભગવાન શિવ અને તેમની અભય મુદ્રાનો ઉલ્લેખ કરીને નીટ, બંધારણ, અગ્નિવીર, અલ્પસંખ્યક સમુદાય સહિતના મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। आप कांग्रेस से डरते हो। हिंसा, नफरत, माइनॉरिटीज के खिलाफ, मुसलमानों के खिलाफ, सिखों के खिलाफ, क्रिश्चियंस के खिलाफ। સંસદમાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા પીએમ મોદીનું વલણ પણ આક્રમક જોવા મળ્યું। રાહુલ ગાંધીનું નામ લીધા વિના પીએમ મોદીએ તેમને બાળ સહજ માનસ ગણાવ્યા અને તેમની સામે નોંધાયેલા કેસોની यादी પણ આપી, જેમાં ઉલ્લેખ કર્યો કે તેઓ જામીન પર છે। સાથે તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના સંબંધને લઈને પણ ખુલાસો કર્યો। शराब घोटाला करे आप, बच्चों के क्लास के बनाने में घोटाला करे आप, पानी तक में घोटाला करे आप, आपकी शिकायत करे कांग्रेस, आपको कोर्ट में घसीट करके ले जाए कांग्रेस, और अब कार्रवाई हो तो गाली दे मोदी को। વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ ઇકોસિસ્ટમને હવે તેની જ ભાષામાં જવાબ આપવામાં આવશે। ઇમરજન્સીના બહાને કોંગ્રેસને ભીંસમાં મૂકતા પીએમએ કહ્યું, જ્યારે બંધારણ ખતરામાં હતું ત્યારે દેશે અમારા પર વિશ્વાસ કર્યો। દેશવાસીઓ જાણે છે કે બંધારણની રક્ષા કોણ કરે છે। સંસદમાં ચર્ચા દરમિયાન અંતિમ દિવસે પીએમ મોદીના સંબોધન દરમિયાન કોંગ્રેસ અને વિપક્ષી સભ્યો વેલમાં આવી ગયા હતા અને હંગામો સૂત્રોચ્ચાર કરી સદનમાંથી વોકઆઉટ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ,